જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું મોહિની એકાદશી વિશે। મોહિની એકાદશીનું ખૂબ મહત્ત્વ છે, તો તેના શુભ સમય અને તારીખ વિશે જાણીશું, તેમજ તે દિવસે દાનનું શું મહત્ત્વ છે તેના વિશે પણ આજે આપણે જાણીશું। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો, કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, આપણા સનાતન ધર્મમાં એકાદશીની તિથિનું ખૂબ મહત્ત્વ છે। તેમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં એટલે કે અંજવાળિયા દરમિયાન જે આવતી એકાદશી છે તેને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ મોહિની એકાદશીનું ખૂબ મહત્ત્વ છે, અત્યંત પુણ્ય અને લાભદાયી છે। એકાદશીના દિવસે આત્મશુદ્ધિ, ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો વિશેષ મહત્ત્વ છે, તેમજ આ દિવસે દાન કરવાનો પણ ખૂબ જ મહિમા છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે ભક્તિભાવથી ઉપવાસ રાખવાથી અને નિયમિતપણે પાપોને શુદ્ધ કરવાથી સુખ, સમૃદ્ધિ અને અંતે મોક્ષ મળે છે, એટલા માટે આ એકાદશી કરવાની હોય છે। એકાદશીના શુભ સમય વિશે જાણીશું। મોહિની એકાદશી તારીખ 26 એપ્રિલ 2026ના રોજ સાંજે 6:06 શરૂ થશે અને તારીખ 27 એપ્રિલ 2026ના રોજ સાંજે 6:15 પૂરી થશે। તો હિન્દુ ધર્મના અનુસાર તારીખ 27 એપ્રિલના રોજ એકાદશીનું મહત્ત્વ છે। ઉદયાતિથિ પ્રમાણે એટલે કે તારીખ 27 એપ્રિલે મોહિની એકાદશી કરવામાં આવશે। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ એટલે કે અમૃત ભરેલું કળશ મળ્યો હતો, અને તે અમૃત કળશ મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે જ્યારે સંઘર્ષ થયો ત્યારે દેવતાઓ અને દાનવો બંને તેને મેળવવા માંગતા હતા। અચાનક દાનવો અમૃત કળશ તરફ આગળ વધતા ગયા અને અંતે અમૃતનો કળશ મળી ગયો, જેનાથી દેવતાઓ ગભરાઈ ગયા। ત્યારબાદ બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને શ્રીહરિને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વિનંતી કરી। દેવતાઓની વિનંતી પર ભગવાન વિષ્ણુએ મોહિનીનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને એક એવું અદ્ભુત અને મનમોહક સ્વરૂપ જેનાથી રાક્ષસો મંત્રમુગ્ધ થઈ ગયા અને પોતાના ભ્રમનો ઉપયોગ કરીને ભગવાને રાક્ષસોને મોહિત કર્યા અને દેવતાઓને અમૃત આપ્યું। આમ દેવતાઓએ અમૃત પીને અમરત્વ પ્રાપ્ત કર્યું હતું। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ આ એકાદશી પર મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું, એટલે આ એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। મોહિની એકાદશીનું ધાર્મિક મહત્ત્વ શું છે તે પણ જાણીએ। ભગવાન શ્રી કૃષ્ણે પોતે ધર્મરાજ યુધિષ્ઠિરને મોહિની એકાદશીનું મહત્ત્વ સમજાવ્યું હતું। શાસ્ત્રો અનુસાર આ દિવસે એટલે કે એકાદશીના દિવસે યોગ્ય રીતે વ્રત કરવાથી અનેક યજ્ઞો કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે, તેમજ જીવનમાં દુઃખ અને કષ્ટ દૂર થાય છે અને મનની શુદ્ધિ થાય છે, તેમજ પાપમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે। ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે ભક્તિભાવથી વ્રત રાખવાથી 1000 ગાયોનું દાન જેટલું કરીએ અને પુણ્ય જે પ્રાપ્ત કરી શકાય તેટલું પુણ્ય આ એકાદશી કરવાથી મળે છે। એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી તેમજ
માતા લક્ષ્મીની પણ પૂજા કરવી. ભગવાન વિષ્ણુને પીળો કલર અતિ પ્રિય હોવાથી પીળા કલરના ફૂલો ચડાવવા તેમજ મીઠાઈ પણ અર્પણ કરવી. ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તેમજ ભગવાનને પ્રાર્થના કરવી. આ દિવસે બની શકે તો દાનનો પણ ખૂબ જ મહિમા છે, એટલે દાન પણ કરી શકાય છે. આ દિવસે દાન કરવાથી અનેક ગણું ફળ મળે છે. એટલે કે સહસ્તસ્ય સમહર સહસ્ત્ર હસ્ત સમકીર કૃતસ્ય કાર્યશ ચેહ સ્વાતિમ સમાવહ. આનો અર્થ એ છે કે 100 હાથે ધન કમાવો અને તેને 1000 હાથે જરૂરિયાતમંદ વ્યક્તિને વહેંચો અથવા તો દાન પુણ્ય કરો. મોહિની એકાદશી પર અન્નનું દાન કરવું તેમજ પીળા વસ્ત્રનું દાન કરવું, ફળનું દાન કરવું, પાણી અને શરબતનું દાન કરવું તેમજ ઘીનું પણ દાન કરી શકાય છે. તેમજ કોઈ ગરીબ વ્યક્તિ હોય અથવા બાળકોને ભોજન કરાવવું વગેરે. મોહિની એકાદશી એ આત્મશુદ્ધિ, ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને સેવાની ભાવનાનો દિવ્ય તહેવાર છે. એટલે આ દિવસે ઉપવાસ, પૂજા અને દાન કરવાથી આપણા જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ, સુખ અને શાંતિ વધે છે. તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકાય છે. બોલો ભગવાન વિષ્ણુની જય.